અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે. આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો અને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. પર જે એના સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓર આજે કાવતરૂમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે. એ જે દારૂની સપ્લાય કરનાર બે લોકો, અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બંને મોટેરા વિસ્તારના છે. એની પણ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટી કેટલા વાગ્યા સુધી ચાલી હતી અને કેટલા વાગે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી. લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી. અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી. ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી. સાહેબ, આપણી ટીમ અંદર પ્રવેશી ત્યારે સિવિલ ડ્રેસમાં કેવી રીતે ઓપરેશન? અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો, આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી. આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીને અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવી હતી. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી. જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો અને જે એક જે ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે. એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવામાં હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે. એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. એમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોય, એના સાથે સાથે કાવતરૂનો પણ જે કલમ લગાવવામાં આવી છે. જગ્યા ઉપર લગભગ 70 to 80 લોકો હતા. ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને એને સાથે હતા. ઓર એ જેમાં આજે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ 15 લોકો જો એ પીધેલી હાલતમાં હતા. એ 15ની અટકાયત કરી છે. ટોન નામનો એક કેન્યન નેશનલ છે અને આજે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલાં કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી, જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે. મિલન પટેલનો બેકગ્રાઉન્ડની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે. ટોટલ 51 બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે એને ટોટલ જે મુદ્દામાલ જે છે લગભગ 7 લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં. અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી, પણ જે હુક્કા જે છે, હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે એફએસએલમાં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની એફએસએલની રિપોર્ટના આધારે જો એનડીપીએસમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે.
એડવોકેટ ધ્રુવ એચ શાહ. ધ્રુવભાઈ, આજે જે બોપલ પાર્ટીની અંદર 20 જેટલા આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, કેટલા દિવસની કેટલા આરોપીના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને તમે કોના વતી દલીલ કરી હતી? આજે ટોટલ 20 આરોપી રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 જણ માટે રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ 5 જણના રિમાન્ડ માટે ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવ્યું છે, અને બાકીના માટે પણ જામીન અરજી, જે બાકીના આરોપીઓ છે તેમની પણ ફિક્સ ફોર હિયરિંગ કરી છે. બીજી વસ્તુ, મારા ક્લાયન્ટ જે છે તે ખાલી માલિક છે જગ્યાના, તેમનો આ પાર્ટીમાં કોઈ જ રોલ નથી. તેમણે જ્યારે જગ્યા ભાડે આપવામાં આવી હતી તે જગ્યાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ બનાવીને ઇન્ટરનેટ ઉપર મૂકેલા છે. આવી રીતે જ તમે જો જોવા જાઓ તો આઈટીસી હોટલ છે, તાજ છે, બધી જ જગ્યાએ તમને રૂમ ભાડે આપવામાં આવે છે, જગ્યા ભાડે આપવામાં આવે છે, અને વિલા પણ ભાડે આપવામાં આવે છે. હવે ત્યાં જો કોઈ ઇલીગલ પ્રવૃત્તિ થાય તો શું એ બધાના માલિકો, એટલે કે તાજના માલિકને, ઓબ્રોય હોટલના માલિકને કે સહારા હોટલના માલિકને પકડવામાં આવે છે? એટલે કે આ રીતે જો મકાન માલિક કે જમીન માલિક કે વિલા માલિકને જો આ રીતે પકડવામાં આવે તો તે ખોટું છે. દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો ભંગ જે તે વ્યક્તિએ કર્યો છે, જે તે વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવો જોઈએ, નહીં કે ખોટા વ્યક્તિ ઉપર આ રીતે મારા અસીલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થેન્ક યુ.